નમસ્કાર સાથીઓ, આજના આ એક્સપ્લેનરમાં આપણે હાઇપરટેન્શન મેનેજમેન્ટ વિશે એકદમ પ્રેક્ટિકલ વાત કરીશું. શરૂઆત જ આપણે મેડિસિનની દુનિયાના સૌથી મોટા ગોલ્ડન રૂલથી કરીએ. હા, એ જ ભૂલ જે ઘણીવાર ઉતાવળમાં થઈ જતી હોય છે. ક્યારેય, અને મારો મતલબ છે ક્યારેય, માત્ર એક જ ઓપીડી વિઝિટ પર હાઇપરટેન્શનનું ફાઇનલ નિદાન ન કરવું જોઈએ. આ વાત ગાંઠ બાંધી લેવા જેવી છે. તો આજે આપણે આ એજન્ડા પ્રમાણે આગળ વધીશું. પહેલા નિદાનના નિયમો, પછી ટાર્ગેટ્સ, ત્યારબાદ સ્ટેપવાઇઝ દવાઓ, દર્દી મુજબ થેરેપી, કોમ્પ્લિકેશનનું સંચાલન અને છેલ્લે દવાઓ કેવી રીતે સુરક્ષિત રીતે ઓછી કરવી તે જોઈશું. વિભાગ 1. નિદાનના સુવર્ણ નિયમો. અહીં આપણે બ્લડ પ્રેશરને સાચી રીતે કેવી રીતે ક્લાસિફાય કરી શકીએ તેના પાયાના નિયમો સમજીશું. સંપૂર્ણ ચાર્ટ જોતા પહેલા આ સિમ્પલ મેટ્રિક્સને મગજમાં બરાબર ફિટ કરી લો. એકદમ સીધો નિયમ છે. ધારો કે સિસ્ટોલિક અને ડાયાસ્ટોલિક રીડિંગ્સ અલગ અલગ કેટેગરીમાં આવે છે, તો શું કરવું? સિમ્પલ. હંમેશા હાયર ગ્રેડને જ ફાઇનલ ગ્રેડ ગણવાનો. છે ને એકદમ સરળ? અહીં આખું વર્ગીકરણ બહુ સરસ રીતે સમજાવ્યું છે, પણ અહીં ધ્યાન આપવા જેવી એક ખાસ વાત છે. આપણી ભારતીય ગાઈડલાઇન્સ પ્રમાણે જો બ્લડ પ્રેશર 180/120ની ઉપર જાય ને, તો તેને બીજું કંઈ નહીં પણ સીધું જ ગ્રેડ 3 ગણી લેવામાં આવે છે. આ ખાસ યાદ રાખવાનું છે. તો સાચો પ્રોટોકોલ શું છે? મેં પહેલાં જ કહ્યું તેમ સિંગલ વિઝિટ પર ક્યારે ફાઇનલ નિદાન ન કરવું. અપવાદ માત્ર 2 જ કિસ્સામાં હોઈ શકે. જો પહેલું રીડિંગ એકદમ નોર્મલ હોય, અથવા તો પ્રેશર ભયજનક રીતે હાઈ હોય અને દર્દીને પહેલેથી જ હૃદયની બીમારીનો ઇતિહાસ હોય. નહીંતર 1 થી 4 અઠવાડિયાના ગેપમાં 2 થી 3 વિઝિટ તો ફરજિયાત કરવી જ પડે. વિભાગ 2. લક્ષ્યાંકો અને ટ્રીટમેન્ટ મેટ્રિક્સ. હવે નિદાન તો પાક્કું થઈ ગયું, તો આગળનો અગત્યનો નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. આપણો ટાર્ગેટ શું છે તે એકદમ સ્પષ્ટ હોવું જોઈએ. જો દર્દીને ડાયાબિટીસ કે કિડનીનો પ્રોબ્લેમ હોય તો તે હાઈ રિસ્ક છે, એટલે પ્રેશર કોઈપણ ભોગે 130/80થી નીચે જ લાવવું પડે. પણ જો દર્દી વૃદ્ધ હોય તો થોડી ધીરજ રાખવાની, સિંગલ દવાથી ધીમી શરૂઆત કરવાની. અને હા, સામાન્ય યુવાનોમાં આ ટાર્ગેટ 130/90થી નીચે રાખી શકાય છે. તો હવે દવા શરૂ કરવી કે કેમ? આ ડિસિઝન મેટ્રિક્સ જુઓ. જો પ્રેશર હાઈ નોર્મલ હોય તો માત્ર લાઇફસ્ટાઇલ ચેન્જની સલાહ આપવાની છે. પણ જો દર્દી સીધો ગ્રેડ 2માં આવે છે, તો પછી રાહ જોવાનો કોઈ જ અર્થ નથી. જીવનશૈલીમાં ફેરફારની સાથે સાથે તાત્કાલિક દવાઓ શરૂ કરવી જ પડે. વિભાગ 3. સ્ટેપવાઇઝ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ. દવા કઈ રીતે વધારવી તેની એકદમ સચોટ 4 સ્ટેપની બ્લુપ્રિન્ટ સમજી લઈએ. આ 4 સ્ટેપ્સ તો બરાબર ગોખી જ લેવા પડે. પહેલા લો ડોઝ કોમ્બિનેશન, પછી એક દવાને મેક્સિમમ ડોઝ સુધી લઈ જવી, પછી બીજી દવાને મેક્સિમમ કરવી અને છેલ્લે ડાયુરેટિક ઉમેરવું. અને સૌથી અગત્યનો નિયમ, આ દરેક સ્ટેપ વચ્ચે બરાબર 1 મહિનાનો ગેપ હોવો જ જોઈએ. હવે પ્રેક્ટિકલી વિચારીએ તો આનો અમલ કેવી રીતે થાય? આ ખરેખર રસપ્રદ છે. શરૂઆત હંમેશા ACE ઇન્હિબિટર અથવા ARBની સાથે કેલ્શિયમ ચેનલ બ્લોકરના લો ડોઝ કોમ્બિનેશનથી જ કરવી જોઈએ. ઉદાહરણ તરીકે ટેલ્મિસાટન અને એમ્લોડિપિનનું લો ડોઝ કોમ્બિનેશન બેસ્ટ રહે છે. વિભાગ 4. દર્દ મુજબ થેરાપી. સાચી મેડિકલ કળા તો એ છે કે સામે બેઠેલા દર્દીની અન્ય બીમારીઓ જોઈને આપણે કઈ દવા પસંદ કરીએ છીએ. આ મેટ્રિક્સ તો ખરેખર એક લાઈફ સેવર છે. અમુક નિયમો તો પથ્થરની લકીર જેવા છે, જેને ક્યારેય ન તોડવા. દાખલા તરીકે, જો ડાયાબિટીસવાળા દર્દીને પ્રોટીન્યુરિયા હોય તો હંમેશા ACE ઇન્હિબિટર જ આપવું. અને બીજું, જો દર્દીને ગાઉટની તકલીફ હોય તો ભૂલથી પણ થાયાઝાઇડ ડાયુરેટિક્સ ન આપવા. કેલ્શિયમ ચેનલ બ્લોકર્સ પસંદ કરતી વખતે પણ થોડું ધ્યાન રાખવું પડે. ખાસ કરીને જ્યારે મેટાબોલિક સિન્ડ્રોમ કે એન્જાઇના હોય, અને તેમાં પણ જો વેરાપામિલ જેવી નોન-DHP દવા વાપરતા હોઈએ તો એવી બ્લોક્સનું જોખમ હંમેશા મગજમાં રાખવું જોઈએ. હવે વાત કરીએ કેટલીક એવી પ્રેક્ટિકલ ટિપ્સની જે વોર્ડમાં બહુ જ કામ લાગશે. દર્દી ખોટો ગભરાઈ ન જાય એટલે પહેલાથી જ કહી દેવું કે એમ્લોડિપિનથી પગમાં થોડો સોજો આવી શકે છે, જે એકદમ સામાન્ય છે. બીજી વાત, ડાયુરેટિક્સ હંમેશા સવારે આપવા, જેથી રાત્રે વારંવાર પેશાબ જવું ન પડે અને ઊંઘ ન બગડે. ACE ઇન્હિબિટર્સ રાત્રે જમ્યા પછી આપવા, જેથી સવારના સમયે વધતું પ્રેશર રોકી શકાય. અને આલ્ફા બ્લોકર્સ રાત્રે સૂતી વખતે જ આપવા, જેથી ચક્કર ખાઈને પડી જવાનો ડર ન રહે. વિભાગ 5. રેઝિસ્ટન્સ અને આડઅસરોનું મેનેજમેન્ટ. ઘણીવાર એવું પણ બને કે પ્રેશર નીચે આવવાનું નામ જ ન લે અને સાઇડ ઇફેક્ટ્સ આપણો આખો પ્લાન બગાડી નાખે. તો સવાલ એ છે કે જો દવાઓ કામ જ ન કરતી હોય તો શું કરવું? વિચારો,
દર્દી 3 દવાઓ મેક્સિમમ ડોઝમાં લઈ રહ્યો છે, જેમાં એક ડાયુરેટિક પણ સામેલ છે, છતાંય પ્રેશર 140/90થી નીચે નથી આવતું, તો સમજી જવું કે હવે નવો રસ્તો પકડવો પડશે. આ સ્થિતિને જ સાચો રેઝિસ્ટન્ટ હાઇપરટેન્શન કહેવામાં આવે છે અને આવા કેસમાં આપણે મેડિકલ ટીમ તરીકે બહુ જ સિસ્ટમેટિક રીતે અને ધીરજપૂર્વક એક પછી એક સ્ટેપ લેવા પડે છે. સીધી જ સ્પાઇરોનોલેક્ટોન કે સેન્ટ્રલી એક્ટિંગ દવાઓ ચાલુ નથી કરી દેવાની. સૌથી પહેલાં થોડીક જાસૂસી કરવી પડશે. દર્દીની બરાબર પૂછપરછ કરો કે ક્યાંક તે છૂપું મીઠું એટલે કે પાપડ, અથાણાં એવું તો નથી ખાઈ રહ્યો ને? કે પછી દવાઓ લેવાનું જ ભૂલી જાય છે? આ બધું રૂલ આઉટ કર્યા પછી જ 25થી 50 mg સ્પાઇરોનોલેક્ટોન ઉમેરવું જોઈએ. અને છેલ્લો રસ્તો ક્લોનિડાઇન જેવી સેન્ટ્રલી એક્ટિંગ દવાઓનો છે. વિભાગ 6, ટેપરિંગ અને આપણું ફાઇનલ ચેકલિસ્ટ. આખરે દર્દીને કોઈ પણ જાતના કાર્ડિયોવેસ્ક્યુલર જોખમમાં મૂક્યા વિના દવાઓ કેવી રીતે ધીમે ધીમે ઓછી કરવી તે સમજી લઈએ. આમાં પણ એક બહુ જ મોટો ગોલ્ડન રૂલ છે. ક્યારે દવાઓ અચાનક બંધ ન કરવી. સિવાય કે દર્દીમાં સિવિયર હાઇપોટેન્શન એટલે કે લો બીપીના બહુ જ ગંભીર લક્ષણો દેખાતા હોય. દવાઓ ધીમે ધીમે ઓછી કરવાનો પ્રોટોકોલ બહુ સિમ્પલ છે. રિવર્સ ઓર્ડરમાં જવાનું. જે દવા સૌથી છેલ્લે ચાલુ કરી હોય તેને સૌથી પહેલાં ઘટાડો, એટલે કે પહેલાં ડાયોરેટિક્સ, પછી CCB અને છેલ્લે ACE ઇન્હિબિટર્સ. અને હા, દરેક સ્ટેપ વચ્ચે પૂરા 1 મહિનાની રાહ જોવાની છે. અને આ બધી પ્રક્રિયા ક્યારે શરૂ કરવાની? માત્ર ત્યારે જ જ્યારે સતત એક આખા વર્ષ સુધી બ્લડ પ્રેશર એકદમ નોર્મલ અને કંટ્રોલમાં રહ્યું હોય. તો છેલ્લે આખું ચેકલિસ્ટ મગજમાં બરાબર ફિટ કરી લઈએ. 2 કે તેથી વધુ વિઝિટ પછી જ ફાઇનલ નિદાન કરો. લો ડોઝ કોમ્બોથી શરૂઆત કરો. હાઈ રિસ્ક દર્દીઓ માટે ટાર્ગેટ 130/80થી નીચે રાખો. દર્દીની ચોક્કસ કન્ડિશન મુજબ દવા પસંદ કરો. જો રેઝિસ્ટન્ટ કેસ લાગે તો સ્પાઇરોનોલેક્ટોન ઉમેરો અને પૂરા 1 વર્ષના સારા કંટ્રોલ પછી જ દવા ધીમે ધીમે ઓછી કરો. તો શું તમને નથી લાગતું કે આ 6 પોઈન્ટની સચોટ ક્લિનિકલ બ્લુપ્રિન્ટ અપનાવવાથી આપણી રોજબરોજની પ્રેક્ટિસમાં હાઇપરટેન્શન મેનેજમેન્ટની તમામ અટકળબાજીનો કાયમ માટે અંત લાવી શકાશે? ચોક્કસપણે લાવી શકાશે. આજના આ એક્સપ્લેનરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આ ઉપરાંત દરેક દવાઓની સાઇડ ઇફેક્ટ યાદ રાખવી પણ તેટલી જ જરૂરી છે. આ આખી પ્રેઝન્ટેશન PPT ફાઇલ તમને ડિસ્ક્રિપ્શનમાં લિંકમાં મળી જશે. મારું નામ છે ડૉક્ટર કરણ મંડલી, યોર મેડિકલ ઓફિસર. આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.